અમદાવાદના શાહીબાગ પોલીસ લાઇન ખાતે શાળામાં વિવિધ ચીજવસ્તુઓનું વિતરણ કરાયું। જે બાળકોના પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોય તેમના માટે યુનિફોર્મ સહિતની ચીજવસ્તુઓનું વિતરણ કરાયું અને આ કામગીરી નિવૃત્ત પોલીસ અધિકારીઓ દ્વારા કરવામાં આવી। આ કાર્યક્રમ દરમિયાન નિવૃત્ત ડીજીપી એસ ખંડેલવાલા ઉપસ્થિત રહ્યા અને નિવૃત્ત એડીજીપી, આઈજીપી, ડીવાયએસપી કક્ષાના અધિકારીઓએ પણ હાજરી આપી। ઉલ્લેખનીય છે કે પોલીસના નિવૃત્ત અધિકારી અને કર્મચારીઓએ શાળાના બાળકો માટે સરાહનીય કામગીરી કરી રહ્યા છે। તેમણે છેલ્લા 2 વર્ષથી શાહીબાગ પોલીસ લાઇનમાં આવેલી પ્રાથમિક શાળાને દત્તક લીધી છે। બાળકોના ઉદ્ધાર અને ઉચ્ચ શિક્ષણ માટેની જવાબદારી ઉઠાવી છે। આ જે સ્કૂલ જે છે પ્રાથમિક શાળા અમે છેલ્લા 2 વર્ષથી એને એડોપ્ટ કરી છે અને અહીંયા અમારા જે સાથી મિત્રો છે એમાંથી કોઈ પોતાના પેન્શન ડોનેટ કરે છે અને પ્રથમ વર્ષે તો યુનિફોર્મ આપ્યા હતા અમને। આ વર્ષે બીજા એક મિત્ર પણ સાથે આવ્યા તો યુનિફોર્મની સાથે બધાના માટે ભોજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યા છે। એટલે નિવૃત્ત અમે અધિકારીઓ છે પોલીસ ખાતામાં હતા। પોલીસ ખાતાનો એક ધ્યેય છે સેવા લોકોની કરવાની, મદદ આપવાની, કંઈક એ પ્રકારની પ્રવૃત્તિ કન્સ્ટ્રક્ટિવ કરવાની। એના ભાગરૂપે નિવૃત્તિ પછી પણ આ એક પ્રવૃત્તિ અમે કરી રહ્યા છીએ। બાળકોને થોડું પ્રોત્સાહન આપવા માટે એને જે થોડી જરૂરિયાત બી અમે પૂરી કરી શકીએ એટલા માટે એમને યુનિફોર્મ આપ્યો છે અને ભોજન સમારંભ બી આયોજન કર્યું છે જેથી એમનામાં ઉત્સાહ રહે અને સારી રીતે કામ કરી શકે।